નમસ્તે, મારું નામ ધર્મેન્દ્ર ત્રિવેદી છે. હું ગાંધીનગરમાં રહું છું ને વિધાનસભામાં નોકરી કરું છું. ટ્રાન્સલેટર છું અને શોખથી પત્રકાર પણ છું. ઘણા વર્ષોથી વાંચનના શોખને કારણે ન્યૂઝની પણ, જેમ પત્રકાર છે એટલે ન્યૂઝનું પણ વાંચવાની આદત હોય. ક્યારેક ક્યારેક વાંચીએ કે અંગદાન, તો અંગદાન વિશે જાણવાની જિજ્ઞાસાઓ થતી અને ક્યારેક ક્યારેક સમાચારમાં પણ જાણવા મળતું કે આ બધી પ્રોસેસ કેવી રીતે હોય છે, પણ એના બેઝિક્સ ખ્યાલ હતા. પણ એવી ક્યારે એવો અંદાજ નહોતો જીવનમાં કે મારા જીવનમાં પણ આ આખી પ્રવૃત્તિ સાથે જોડાવાનું આવશે. 2023માં 9મી ફેબ્રુઆરી અચાનક જ મારા સાસરેમાંથી ફોન આવ્યો કે મારો નાનો સાળો છે મૃગેશ શર્મા, મૃગેશ નામ છે, અમે એને સીટુ કહીને બોલાવતા કાયમ. ઘરના બાળકને તો આપણે લાડકા નામથી બોલાવીએ ને, તો એ રીતે એને બોલાવતા. અને બાળપણથી મેં એને જોયેલો, બહુ નાનો હતો, 6ઠું 7મું ધોરણ ભણતો હતો ત્યારથી એ મારી સાથે હળતો મળતો. અને વર્ષો પછી મારી મિત્રતા પણ સારી થઈ ગઈ હતી. યુવાન થયો પછી એનો અકસ્માત થયો છે, એવા ફોન આવ્યો અને ગાંધીનગર સિવિલમાં લાવી રહ્યા છે એવા સમાચાર મળ્યા. ગાંધીનગર અમે તરત જ દોડાદોડ, હું ને મારા વાઈફ બંને પહોંચ્યા. તો પરિસ્થિતિ ઘણી વિકટ હતી અને ગાંધીનગરના ડૉક્ટરોએ પણ સજેસ્ટ કર્યું કે એને અમદાવાદ સિવિલ લઈ જાઓ અથવા તો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ. તો અમે તાત્કાલિક આખી પરિસ્થિતિમાં બહુ નિર્ણયો લઈ શકવાની સ્થિતિ હોય નહીં, નજીકના સ્વજનને આવું થાય ત્યારે. તો અમે તાત્કાલિક તેવો નિર્ણય કર્યો કેડી હોસ્પિટલમાં લઈ જઈએ. પણ કેડી હોસ્પિટલમાં ગયા પછી આખી ગંભીરતાનો ખ્યાલ આવ્યો. વાત એવી થઈ કે એ સવારે વહેલા પોતાની દીકરીને લઈ અને સ્કૂલે જવા માટે એક વાન, પણ થોડી દૂરની જગ્યાએ વાન આવે તો ત્યાં સુધી એને રોજ મૂકવા જવાનું હોય. એ છોકરો કાયમ હેલ્મેટ પહેરે અને તે દિવસે મોડું થયું હતું ને હેલ્મેટ પહેર્યા વગર નીકળી ગયો. અને અડાલજથી ચુંડાલ જતાં નહેરનો બ્રિજ આવે છે એના પહેલાં જ એક ગાય રસ્તામાં અચાનક જ આવી ગઈ અને એની સાથે અથડાઈ પડ્યો. એની દીકરી પણ નાની એની સાથે હતી, એ પણ કંઈ બહુ મોટી નહોતી. તો અથડાયો, પડ્યો અને મને જે જાણવા મળ્યું એ મુજબ એનું માથું ડિવાઈડર સાથે કદાચ અથડાયું અને એના કારણે એને ગંભીર ઈજાઓ થઈ. એની દીકરી નાની ખૂબ, પણ એણે તાત્કાલિક ખબર નહીં કઈ શક્તિએ એને મદદ કરી હશે છોકરીને, કે એ છોકરીએ તાત્કાલિક બધાને રોકવાના પ્રયત્નો કર્યા. ઘણા બધા ના ઊભા રહ્યા, પણ એક દયાળુ માણસને જોયું કે આ પરિસ્થિતિ છે અને ઊભા રહ્યા. એ પોતે કોઈક ફાયર બ્રિગેડમાં કંઈક ડ્રાઈવર કહેવા હતા અને એમણે તાત્કાલિક છોકરીને સાંત્વના આપી, 108 બોલાવી અને અમારા ઘરના બધાને કોલ કર્યા. એ છોકરીએ બહુ સ્વસ્થતાપૂર્વક ત્યારે કામ કર્યું. ગભરાય તો કોઈ પણ બાળક જાય, પણ ત્યારે એની પાસે કોઈ વિકલ્પ નહોતો. એણે તરત જ પોતાને જે સૂઝ્યું એ બધું કર્યું, કારણ કે બીજું તો એ શું કરી શકે બાળક મદદ માગવા સિવાય. અને આ પરિસ્થિતિમાં એને તાત્કાલિક 108માં ગાંધીનગર લાવ્યા, ત્યાંથી કેડી લઈ ગયા. પણ કેડીની અંદર એક્સપર્ટ્સના ઓપિનિયન જોયા પછી એવું લાગ્યું કે આ તો બહુ એડવાન્સ લેવલે તકલીફ થાય એવું કામકાજ છે. એટલે અમે તાત્કાલિક અમે લોકોએ બધા ભેગા થઈને એવો નિર્ણય કર્યો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ આપણે એને લઈ જઈએ. અને અમે ત્યાંથી એને બને એટલા વહેલા અમદાવાદ સિવિલ ખાતે લઈ આવ્યા. અમદાવાદ સિવિલમાં પણ થોડા જ સમયમાં એને તાત્કાલિક સારવારમાં લઈ અને આઈસીયુમાં શિફ્ટ કરી દીધો બપોરે જ. અને આઈસીયુમાં વેન્ટિલેશન ને બધું હોય એટલે સ્ટેબિલિટી ઘણી આવી ગઈ ત્યારે. પણ સમય જતાં ધીમે ધીમે 2 દિવસ જેટલું એ આઈસીયુમાં અમે રહ્યા, એને રાખ્યો મૃગેશને. પણ એ દરમિયાન કુટુંબ છે ને, એટલે મારી વાઈફ છે જે મૃગેશની બહેન થાય મોટી, એના મા, એના વાઈફ, એની દીકરી, એનું બાકીનું કુટુંબ, બધાને જ એક આશા હોય. કારણ કે ડૉક્ટરની જે ભાષા હોય ને એ સમયે કોઈ સ્વજન સમજવા તૈયાર ના હોય. હવે હું એક એવો હતો વ્યક્તિ કે હું આની ગંભીરતા પણ જાણતો હતો અને કુટુંબને કહી પણ ના શકું કે આ કેટલી ગંભીર વાત છે ને હવે આમાં શક્યતાઓ બહુ ઓછી છે. એટલે 2 દિવસથી સતત અમે લોકો હોસ્પિટલમાં આશા અને નિરાશા વચ્ચે ઝૂલ્યા કરતા હતા. અને એ દરમિયાન પછી ડૉક્ટરને મેં વિનંતી કરી કે સાહેબ
હવે આમાંનું શું થાય? આની કન્ડિશન, તમે ઓપરેશન કરવું હોય તો પણ એની કન્ડિશન તો જાણવી પડે. તો ડૉક્ટરોએ જે વાત કરી એ મુજબ એનો બ્રેઇન ડેડ છે કે નહીં એનો જે એપનિયા નામનો ટેસ્ટ છે, એપનિયા ટેસ્ટ સજેસ્ટ કર્યો અને મેં કીધું હા કરો. એટલે એક ખબર પડે કે શું હકીકતે શું એની સિચ્યુએશન છે, એના માથામાં આટલી ગંભીર ઈજા છે તો કોમા છે કે પછી બ્રેઇન ડેડ છે. એ ક્લેરિટી તો જોઈએ ને, અધરવાઇઝ ક્લેરિટી વગર ક્યાં સુધી આપણે એને વેન્ટિલેટર ઉપર રાખીએ. અને એ ત્રીજા દિવસે એપનિયા ટેસ્ટ કર્યો, રાત્રે કર્યો એક અને એક અર્લી મોર્નિંગ કર્યો. બંને એપનિયા ટેસ્ટ 100% પોઝિટિવ આવ્યા. આમ પોઝિટિવ આવ્યાનો અર્થ ભલે જીવનમાં સારો થતો હોય, પણ અમારા જીવનમાં એ વખતે પોઝિટિવ ટેસ્ટ અમારા બધા માટે ખૂબ નેગેટિવ હતો. આ પરિસ્થિતિ ખબર પડી બાળપણથી લઈને ત્યાં સુધીનું બધું જ મને યાદ આવી ગયું. પણ એ સમયે મક્કમ થઈને નિર્ણય કરવાનો હતો કે શું કરવું. બ્રેઇન ડેડ છે નક્કી થઈ ગયું, સર્ટિફાઈ થઈ ગયું. અને એ દરમિયાન હું જ્યારે અવર જવર થતી ત્યારે મેં આ અંગદાનનું એક ત્યાં એક દિવાલ ઉપર સરસ ચિત્ર દોરેલું ને સતત મને મનમાં વિચાર આવ્યા કરતા. એટલે અંગદાનનો નિર્ણય કરવાના એ દિવસે બપોરે જ મારો નાનો ભાઈ પત્રકાર છે એણે અને અમે ભેગા થઈને મારી વાઈફના મનમાં વાત નાખી કે પરિસ્થિતિ બહુ ગંભીર છે, કશું જ કહેવાય નહીં, આ ટેસ્ટ કર્યા પછી આપણને ખબર પડે. અને આપણે હવે નિર્ણયો કરવાના છે, આપણે બધાને આ બાબતે કરવાના છે. તો એક સત્કાર્ય એવું છે કે જે થઈ શકે. હવે આપણા હાથમાં કશું જ નથી, પણ આપણા હાથમાં એક આ વાત છે કે આપણો છોકરો તો ગયો, એને આપણે કોઈ સંજોગોમાં કોઈ પાછું નથી લાવી શકવાનું. તો આપણે બીજા 5 લોકોને કેમ જીવતદાન 5, 4, 3, 2 જે લોકોને પણ મળે તો જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો આપણે આ નિર્ણય લઈએ. અને મેં કીધું ઘરનાને સંભાળવાની જવાબદારી તારી લેડીઝ વર્કની, એની વાઈફ છે, યંગ છે છોકરી. કારણ કે મૃગેશ પોતે જ 39 વર્ષનો માત્ર હતો. એટલે એના મનમાં નાખવાનું શરૂ કર્યું. અને રાત્રે જ્યારે ફાઇનલ થયું કે એપનિયા 100% પોઝિટિવ બંને ટેસ્ટ આવ્યા, ત્યારે પછી ઘરનાની સામે વાત નાખી. અને આના વાઈફને, મૃગેશના વાઈફને, નેહલબેનને પણ અમે કર્યું. ઘણું બધું મન કઠણ કરીને કરવું પડે. પણ એક ખરેખર મને આશ્ચર્ય થયું અને આઘાત પણ, એટલે મને આમ મનમાં બીક હતી કે ઘરના લોકો શું કહેશે, તમે શું વાત કરો છો આ સમયે, આવી તમે વાત કરો છો. કારણ કે અંગદાન છે ને એની એનું આખું મહત્ત્વ છે એ જે સમાજ સમજ્યો નથી કદાચ. કારણ કે આપણે ધાર્મિકતાથી જોડાયેલા છીએ કે અંગ ઓછા હોય શરીરમાં અને અગ્નિદાહ કરીએ તો મુક્તિ ના મળે, એવી એક માન્યતા છે. આ માન્યતાને પણ તોડવાની રહે આપણે. પણ એના ફેમિલીએ, મારી વાઈફ તો ધીમે ધીમે સમજી હતી, ઘણું રડી. જે સમયે ક્રિટિકલી અમારે એના ફેમિલીને અમે જાણ કરી રાત્રે, તો તકલીફ તો બધાને થઈ, પણ એની વાઈફે અને મારા સાસુએ એટલે મૃગેશના મધરે એક જ સેકન્ડમાં કોઈ પણ અચકાટ વગર બધાએ એકસાથે એક સુરે હા પાડી કે હા. અને એ દરમિયાન આપણું જે કાઉન્સેલિંગ સેન્ટર છે ત્યાંનું, એ લોકોએ એમને કાઉન્સેલિંગ કરવા બોલાવ્યા. ત્યારે દિલીપભાઈ દેશમુખ પણ હાજર હતા. એટલે એમને એવું હતું, કારણ કે મોટાભાગના સંજોગોમાં તરત જ સમજાવવું ઘણું કઠિન હોય. પણ અમે ગયા ત્યારથી અમે તો ઓલમોસ્ટ પોઝિટિવ હતા કે હવે આ નિર્ણય કરવાનો જ છે તો કરીએ જ છીએ. અને લગભગ બધું સમજાવ્યું એમણે કે ભાઈ આનું શું હોય, કેવી રીતે હોય, આખી પ્રોસેસ સમજ્યા. અને ત્યારે ઇનડેપ્થ અમે આખી પ્રોસેસ સમજ્યા કે અંગદાન શું છે ને કેવી રીતે થાય. અને અમે અંગદાનનો નિર્ણય એની વાઈફે જ લીધો, કારણ કે નો ડાઉટ એ જ લઈ શકે, બીજા કોઈ તો લઈ શકે નહીં. પણ અમારો બધાનો એક એમાં એવો એક હતું કે હિસ્સો એવો હતો કે ભાઈ અમે એમને સમજાવ્યા અને એ લોકો સમજ્યા પણ ખરા. અને તરત જ નિર્ણય લેવાયો અને બીજા દિવસે અંગદાન પણ થયું. અને ત્યારે એક મજાની ઘટના, મજાની તો કેવી રીતે કહીએ, પણ એક ઘટના એવી બની કે ડૉક્ટર સાહેબે અમને એવું પૂછ્યું, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે, કે તમારે કેટલા સમયમાં બોડી જોઈએ છે પાછું. એટલે મેં કીધું એવું કેમ પૂછો છો? એમણે એવું કીધું કે નોર્મલી
બધા ફેમિલી છે ને અંગદાન કરનારા જ્યારે કન્વિન્સ પણ થાય તો એવું કે અમારે 2 કલાકમાં જોઈએ છે, તો 2 કલાકની અંદર ટાઈઅપ કરવું બહુ અઘરું હોય છે, કારણ કે નેશનલ લેવલે ઘણું બધું આમાં નોટા સોટા થ્રુ જે કંઈ બધું થતું હોય, મેચિંગ ને એ પછી તૈયારીઓ ને ત્યાંના જે રિસીવર છે એમને તૈયાર કરવાના મેડિકલી, એ આખી પ્રોસેસ બહુ જટિલ હોય છે એવું મેં જાણ્યું ત્યાં. ત્યારે મેં એવું કીધું કે અમારે સમયનું કોઈ મર્યાદા, અમારા તરફથી એવું સમજો કે અમારી સમયની કોઈ મર્યાદા નથી, 1 દિવસ 2 દિવસ ભલે 3 દિવસ થાય, પણ આ છોકરો તો ગયો હવે, તો એના અંગો જો કોઈને જીવાડતા હોય તો મને સમય મર્યાદા અમારે માટે, અમે તમારા માટે કે ક્યાંય કોઈના માટે અમે નથી રાખતા, તમારી એ અનુકૂળતાએ જેટલા મેક્સિમમ થાય ને એટલા અંગ આપણે ડોનેટ થાય એવું કરો તો એ મેક્સિમમ લોકોને જીવન મળે. અને એ રીતે સવારથી લગભગ મને લાગે છે 10 વાગ્યાથી ઓપરેશન ચાલુ થયું હતું, એટલે રિટ્રીવલની પ્રોસેસ ચાલુ થઈ હતી 11 તારીખે કે એવું, અને સાંજે લગભગ 7-8 વાગ્યા સુધી આખી પ્રોસેસ ચાલી. અને પછી અમને જાણવા મળ્યું કે 5 જણાને 2 કિડની, 1 લીવર, 1 ફેફસા અને હૃદય, આટલા અંગો જુદા જુદા 2 અમદાવાદમાં પણ મળ્યા, બોમ્બે ને દિલ્હી, એવી રીતે અમારા મૃગેશભાઈના અંગોથી 5 જણા ફરીથી જીવતા થયા. તો અમારા માટે ભલે દુઃખનો આનંદ વિષય છે, અમારા માટે તો અમારો સ્નેહીજન અમે ગુમાવ્યું, પણ આનંદ એ છે કે બીજા 5 જગ્યાએ લોકોના જીવનમાં ખુશી આવી. અને આ પ્રવૃત્તિ મેં જ્યારે જાણ્યું એ સમયે ત્યારે બહુ ઓછી હતી, પણ હવે છેલ્લા થોડા સમયમાં જાગૃતિ આવી રહી છે. ભગવાન મોકલે છે આપણને આ પૃથ્વી ઉપર ત્યારે ઘણીવાર ખોટવાળા પણ મોકલે છે, અમુક અંગો ખૂટતા હોય છે, એવા હોય છે, તો શું આપણે એનું મૃત્યુ થાય ત્યારે અગ્નિ સંસ્કાર નથી કરતા તો એને મોક્ષ નહીં મળે? મળશે. જે સત્કાર્ય કર્યું છે ને એ સત્કાર્ય મહત્ત્વનું છે. અંગ હોય કે ના હોય, અગ્નિ સંસ્કાર તો શરીર નકામું થઈ ગયું એનો નિકાલ કરવાની પ્રક્રિયા છે. અંગદાન એટલે અગ્નિ સંસ્કાર ગણો કે દફન વિધિ ગણો કે જે કંઈ પણ ગણો, એ વિધિ તો હવે શરીર નિશ્ચેતન થઈ ગયું છે, એના નિકાલની વાત છે. તો એના પહેલાં સારી પ્રક્રિયા એક 5-7 જણાના જીવનમાં જો સૂર્ય ઉગતો હોય તો એ કાર્ય કરવું જોઈએ. અને અમદાવાદની અંદર જે કામ સિવિલમાં અને બધી NGO થ્રુ બધું થઈ રહ્યું છે સત્તાઓ દ્વારા, અને એ સારી વાત છે. અને આ કામને મહત્ત્વ આપવું જોઈએ. લોકોએ પણ સમજવું જોઈએ કે જ્યારે પોતાના સગા કોઈ આવી પરિસ્થિતિમાં ન ઈચ્છીએ કે આવું કોઈને થાય, કારણ કે એક ડાયલેમા છે જિંદગીનો. લોકો રાહ જોઈને બેઠા હોય છે અંગની, તો એ લોકો એવું નથી ઈચ્છતા કોઈનું મૃત્યુ થાય ને મને અંગ મળે, એ તો જસ્ટ એટલું ઈચ્છતા હોય એને આ કુટુંબીઓ કે અમને અંગ મળે. અને આ બાજુ જે કુટુંબ ડોનર છે એને તો એનો એક માણસ ગુમાવે છે, પણ સામે એક આશા પણ લઈને જીવીએ છીએ કે ભાઈ ચાલો અમારો કુટુંબી, અમારો સ્નેહીજન હવે નથી રહ્યો, એનો ક્યાંક અંશ તો ક્યાંક ને ક્યાંક જીવી રહ્યો છે આજે. તો અમારા બધા માટે અત્યારે સધિયારાની વાત અને આ બધું એ અમારા માટે એક જ એક આશરો છે, એને યાદ કરીએ અને આંખમાં પાણી આવી જાય. પણ સાથે ખુશી થાય કે 5 જણા ક્યાંક તો ખુશ હશે ને.